કચ્છમાં મિત્રો હું વાત કરું તો હાલના તબક્કામાં શિક્ષણનો વ્યાપ વધી રહ્યો છે. ઘણી બધી સરકારી શાળાઓ હોય, હાઈસ્કૂલો હોય, કોલેજ હોય, એ તો સરકારના માધ્યમથી આગળ આવે જ છે. પરંતુ મિત્રો કચ્છમાં ઘણી બધી એવી સંસ્થાઓ છે જે આજે વિદ્યાર્થીઓને ઉચ્ચ જ્ઞાન આપી અને એમની કારકિર્દીનું ઘડતર કરે છે. મિત્રો હું ચોક્કસ વાત કરીશ માંડવી તાલુકાના કોડાઈ ગામની. આ કોડાઈ પુલ ઉપર સ્વામિનારાયણ ગુરુકુળ એસજીજે કોલેજ આવેલ છે. ત્યાં મિત્રો આજે ઘણા બધા વિદ્યાર્થીઓ ભણી ગણી અને આગળ વધી રહ્યા છે. આજે વાલીઓ પણ જાગૃત બન્યા છે. આજે આપણે વાત કરીએ તો આ આપણે જે શિક્ષણની આજે મુલાકાત સંસ્થાની જે લઈ રહ્યા છીએ, અહીંયા ઓછી ફી અને સારું શિક્ષણ મળી રહ્યું છે. મિત્રો આપણે પણ એની વેલ્યુ સમજવા લાગ્યા છીએ કેટલી બધી છે. જ્યારે આપણો વિદ્યાર્થી દેશ વિદેશમાં કે કોઈ મોટા શહેરોમાં અભ્યાસ માટે જતો હોય અને જ્યારે આપણે મધ્યમ વર્ગના હોઈએ અને જ્યારે ફીનો સામનો કરવો પડતો હોય તો લાખો રૂપિયા ફી હોય અને એ જ જે અભ્યાસ આપણે સ્થાનિક લેવલે જ્યારે ઓછા દરે મળતું હોય ત્યારે આપણો જ્યારે વિદ્યાર્થી ભણી ગણી આગળ વધતો હોય ત્યારે આપણે પરિવારમાં હર્ષની લાગણી અનુભવતા હોઈએ છીએ. તો એ જ સંસ્થાની આજે આપણે મુલાકાત લેવા જઈ રહ્યા છીએ. મેં જોયું આજે ત્યાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને ભણી ગણી અને જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે આપણાને સૌને અહીંયાના જે કોળાઈ સ્વામિનારાયણ ગુરુકુળના મહંત સ્વામી શ્રી કૃષ્ણજીવન સ્વામી, તેમજ એસજીજે કોલેજના ડાયરેક્ટર બિન્નુ સાહેબ પિલાઈ, પ્રિન્સિપાલ સુલતાનભાઈ અંસારી સાહેબ, એ પણ આજે આપણી સાથે છે. તો મિત્રો આ સંસ્થા આજે છે તે ન માત્ર કચ્છમાં, આજે દેશ વિદેશમાં નામના મેળવી રહી છે. મિત્રો અહીંયાના જે વિદ્યાર્થીઓ છે એમના માટે હંમેશા ચિંતિત હોય છે એવા બંને યુવા જે અધિકારી છે આપણી સાથે છે. તો એમની સાથે મુલાકાત કરશું અને આપણે શિક્ષણનું કેટલું મહત્ત્વ છે, કેવી રીતે આપણે આગળ વધી શકીએ, એ બધે વિષયો સાથે આપણે જ્યારે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ત્યારે હું પરેશ જોશી, કચ્છ ભૂમિ ન્યૂઝ. સૌ પ્રથમ સાહેબ કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સાહેબ એસજીજે કોલેજમાં આપણે જોઈએ છીએ દર વર્ષે એડમિશનનો ઘસારો જોવા મળી રહ્યો છે. શું કારણ છે સાહેબ એનો આપ જણાવશો? પરેશભાઈ, થેન્ક યુ સો મચ. પહેલી વસ્તુ તો કચ્છ ભૂમિનો ખૂબ ખૂબ આભાર. એ અમારી પાસે અહીંયા પહોંચ્યા અને જે પણ વ્યવસ્થાઓ છે એ તમે જોયું. હવે જે તમારું સવાલ જે આપે મને પૂછ્યા કે દર વર્ષે ઘસારો શું કામ જોવા મળી રહ્યો છે, તો એસજીજે કોલેજ એક એવી કોલેજ છે જેની અંદર વિદ્યાર્થીનું ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન નથી અમે લોકો આપતા. એની અંદર ઘણી બધી એવી પ્રવૃત્તિઓમાં અમે વિદ્યાર્થીઓને ઇન્વોલ્વ કરી રહ્યા છે કે જેનાથી એનું પ્રોફેશનલ ડેવલપમેન્ટ થાય. એસજીજે કોલેજની અંદર 3 કોર્સ આપણે કરાવી રહ્યા છે. એક છે બીએ, એક છે બીબીએ, એક છે પીસી. હવે ત્રણેયનું જે કોર્સ ફીસ છે એ આજની તારીખમાં કહ્યું કે જ્યાં લાખો રૂપિયાની કોર્સ ફીસ ચાલતું હોય ત્યાં બહુ જ મજવી દરે અમે લોકો આ જે એજ્યુકેશન છે પ્રોવાઈડ કરી રહ્યા છે. અને બીજી વસ્તુ કે જે સંદર્ભે વિદ્યાર્થી એડમિશન લે છે, જેમ કે માની લ્યો બીએ છે, તો બીએથી રિલેટેડ એવા અલગ અલગ જે એ લોકો સાથે એક્સપેરિમેન્ટ અમે વિદ્યાર્થીઓ જે સક્સેસફુલ રહ્યા છે, જેનાથી વિદ્યાર્થીઓનો એક સારો સિટીઝન બનાવી શકાય અને ખરેખર કોલેજથી બહાર નીકળી ને પોતાના બલ ઉપર જોબ મેળવી શકાય એવી રીતની અમે તૈયારીઓ એ લોકોને કરાવી રહ્યા છીએ. અને બીજી વસ્તુ એકમાત્ર એવી કોલેજ છે જ્યાં અમે માનીએ છીએ કે જ્યાં બાયોમેટ્રિક્સ જે છે અમે લોકો એના હિસાબે વિદ્યાર્થીઓનું એટેન્ડન્સ છે કે ગમે છે એના ઉપર અમે તૈયારી રાખીએ છીએ. અમારા જે ફેકલ્ટીઝ છે એ ફેકલ્ટીઝ વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા રહે છે. અને સૌથી મોટી વસ્તુ કે અમે લોકો કોઈ પણ વિષયની અંદર કે કોઈ પણ ડિપાર્ટમેન્ટની અંદર કોઈ પણ પ્રકારનું, જેમ કે આપણે કહીએ કે ભાઈ ફેવરેટ વિદ્યાર્થીઓ કે ભાઈ આ ફેવરેટ નથી, એ વસ્તુને અલગ રાખીને એને શિક્ષણ સારામાં સારા અમે લોકો કઈ રીતે આપી શકીએ અને એનું પ્રગતિ માટે એવા કયા પરિબળો છે કે કમસે કમ અહીંયા આ કોલેજ મૂકીને જાય તો પોતાના પગ ઉપર નિર્ભર, આપણે આત્મનિર્ભર થઈ શકે એવી અમે કઈ વ્યવસ્થાઓ એ લોકોને આપીએ. જેમ કે બીએમાં અલગ અલગ કોર્સીસ ક્લબ્સ ને બધું અમે લોન્ચ કર્યું છે.
તો એ અલગ અલગ વસ્તુથી અમે એને સંપૂર્ણ એક વિદ્યાર્થી બનાવવાની અમે કોશિશ કરી રહ્યા છે ત્રણેય ડિપાર્ટમેન્ટ. સાહેબ, ખાસ કરીને મેં સાંભળ્યું છે કે જે આપણી જે એસટીજે કોલેજ છે એ ગુજરાતમાં પ્રથમ વખત બીબીએ, બીસીએ, બીએ માટે એક ક્લબ બનાવ્યું છે. એના ફાયદા શું છે એ આપણા વિદ્યાર્થીઓને અને વાલીઓને પણ જણાવશો કે જેથી એમને પણ જાણકારી મળી રહે. જી, આમાં પરેશભાઈ એવું છે કે ત્રણેય જે છે એમાંથી બે તો આપણે એમ કહીએ કે પ્રોફેશનલ કોર્सेस છે, દેટ ઇઝ બીબીએ એન્ડ બીસીએ. હવે આ વર્ષે અમે લોકોએ એવું વિચાર કર્યું કે વિદ્યાર્થીનો વિકાસ ફક્ત ભણતરથી ન થાય, એને કંઈક એવા ડેવલપમેન્ટ્સ કે જે માપદંડો છે જેનાથી એ કોમ્પિટિશનમાં બેસ્ટ પરફોર્મ કરી શકે, તો એના માટે અમે લોકોએ ત્રણેય ડિપાર્ટમેન્ટ માટે અલગ અલગ વ્યવસ્થાઓ આ વર્ષે અમે લોન્ચ કર્યું છે. જેની માહિતી હું તમને આપું તો અમારી પાસે જેમ કે બીએ ડિપાર્ટમેન્ટમાં અમે 3 સિગ્નેચર ક્લબ્સ લોન્ચ કર્યું. વન ઇઝ ઇંગ્લિશ કમ્યુનિકેશન ક્લબ, કારણ કે આજે આપણે ખબર છે કે ઇંગ્લિશ કેટલી જરૂરિયાત છે અને અમારા અહીંયા જે વિદ્યાર્થીઓ છે એ ગુજરાતી અલગ અલગ જે મેજર સબ્જેક્ટ્સ છે એની અંદર અમે શું કરીએ છીએ કે કમસે કમ એને એટલું જ્ઞાન હોય કે એ ઇંગ્લિશમાં પણ કોઈ પણ પ્રકારનું પોતાનું જે અસ્તિત્વ છે એ ટકાવી રાખી શકે એટલું એને નોલેજ હોવું બહુ જરૂરી છે. તો અમે 3 સિગ્નેચર ક્લબ બીએમાં લોન્ચ કર્યું. વન ઇઝ ઇંગ્લિશ કમ્યુનિકેશન ક્લબ, જેની અંદર અમે એને કઈ રીતે બોલવાનું, કઈ રીતે બેઝિક જે ઇફેક્ટિવ રાઇટિંગ છે એ બધું ઉપર ફોકસ કરશું. પછી ગુજરાતી લિટરેચર એન્ડ કલ્ચર ક્લબ, અને ત્રીજું છે ઇકોનોમિક્સ એન્ડ એન્ટરપ્રેનરશિપ ક્લબ, કારણ કે બીએના પણ અત્યારે વિદ્યાર્થીઓ એન્ટરપ્રેનર બનવા માટે બહુ જ આગળ આવી રહ્યા છે. તો એ લોકો કઈ રીતે પોતાનું જે ઉદ્યમ છે એ સ્ટાર્ટ કરી શકે એના માટેનું પણ એક અમે ક્લબ ડેવલપ કર્યું છે. એવી જ રીતે બીબીએમાં અમે કર્યું છે સેન્ટર ફોર સ્ટાર્ટઅપ્સ, સેન્ટર ફોર ફેમિલી બિઝનેસ, કારણ કે આપણે માંડવીનું જે એરિયા છે એની અંદર અમારી પાસે ઘણા એવા વિદ્યાર્થીઓ આવે છે જેનું ફેમિલી બિઝનેસ સાથે જે સંકળાયેલા હોય છે, તો એને નેક્સ્ટ લેવલ ઉપર કઈ રીતે લઈ જવાનું. સેન્ટર ફોર ડિજિટલ માર્કેટિંગ, પછી સેન્ટર ફોર ફાઇનાન્શિયલ લિટરસી અને સેન્ટર ફોર લીડરશિપ. આ બીબીએથી રિલેટેડ સેન્ટર ફોર એક્સલન્સ કરીને અમે આ 5 ક્લબ લોન્ચ કર્યું છે. પછી બીસીએની અંદર અમે આપણે એમ કહીએ કે બીસીએ દેટ ઇઝ એમ્પાવરિંગ ફ્યુચર ટેક લીડર્સ, એવી રીતે અમે લોકોએ લગભગ 4 એની અંદર લોન્ચ કર્યા છે. દેટ ઇઝ એસજીજે કોડિંગ ક્લબ, પછી એઆઈ ક્લબ, કારણ કે આજની તારીખમાં એઆઈ બહુ કમ્પલસરી છે આગળ વધવા માટે, તો એના માટેનું એઆઈ ક્લબ, પછી સાયબર સિક્યુરિટી ક્લબ અને સ્ટાર્ટઅપ ક્લબ. આ ત્રણેય ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ ક્લબ્સ જે છે સિગ્નેચર ક્લબ્સ છે ને એવું બધું અમે લોન્ચ એટલા માટે કર્યા કે ફક્ત ભણવાથી કોઈ વિદ્યાર્થી આગળ ના આવી શકે, તો એને એક્સ્ટ્રા જ્ઞાન હોવું જરૂરી છે જેનાથી આજની તારીખમાં કોમ્પિટિટિવ વર્લ્ડમાં પોતાને સિક્યોર કરી શકે. તો એને સંદર્ભમાં અમે લોકોએ બધા વિચાર કરીને આ 3 અલગ અલગ ડિપાર્ટમેન્ટ માટે અલગ અલગ ક્લબ્સની રચના કરવામાં આવી છે. સાહેબ, વાત કરીએ તો સમગ્ર કચ્છની અંદર વિદ્યાર્થીઓને એસએસઆઈપી થકી 2.5 લાખ રૂપિયા મળે છે, તો એનું જે આપણે કહીએ કે એ એકમાત્ર આપણી ઇન્સ્ટિટ્યૂટ છે, તો આનાથી વિદ્યાર્થીઓ કેવી રીતે આગળ વધી શકશે એ વિશે પણ જણાવો. આ એ બહુ સારો સવાલ છે. કચ્છની એકમાત્ર સેલ્ફ ફાઇનાન્સ્ડ કોલેજ જેને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી તહેત સરકારે ગ્રાન્ટ આપી છે, જે અમે વિદ્યાર્થીઓને સીધા આપી શકીએ છીએ, જેમાં વિદ્યાર્થીઓનું જે પ્રોજેક્ટ છે એ પ્રોપર પ્રોસેસ થઈને એને 2.5 લાખ રૂપિયા સુધીની જે ગ્રાન્ટ છે એ મળી શકે છે. એ સેલ્ફ રિલાયન્ટ આપણે કહીએ કે મોદી સાહેબનું જે આત્મનિર્ભર ભારતવાળું કન્સેપ્ટ છે એને ધ્યાનમાં રાખીને બધું જે એસએસઆઈપી જે વસ્તુ છે એને લોન્ચ કરવામાં આવી રહ્યું છે. તો એસએસઆઈપીની અંદર કચ્છની એકમાત્ર સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ જે વિદ્યાર્થીઓને 2.5 લાખ રૂપિયા પોતાના હિસાબે આપી શકે છે, તો એ એસજીજે કોલેજ છે. ફક્ત આમાં આપણે એમ કહી શકીએ કે વિદ્યાર્થીના નવો વિચાર ને આગળ વધારવા માટેનું એક બેઝિક ફંડિંગ, તો એ 2.5 લાખ સુધી જઈ શકે છે, જેમાં ફક્ત વિદ્યાર્થીને વિચાર કરવું છે કે હું આત્મનિર્ભર કઈ રીતે થઈ શકીશ. એને કોઈ નાનકડું હોય, જેમ કે આપણું આ પંખો છે, હવે સપોઝ હું અહીંયા બેઠો છું તો અહીંયા બેઠા બેઠા મને પંખા કઈ રીતે સાફ કરવાનું છે એ મારી પાસે નવો વિચાર છે અને એના પ્રોટોટાઇપ આપણે કહીએ એ ડેવલપ કરવા માટેનું બેઝિકલી ફંડિંગ છે. તો એ ફંડિંગ અમે એ લોકોને આપી શકીએ છીએ, જેની અંદર એ લોકો પ્રોજેક્ટ ડેવલપ કરશે અને પછી વિવિધ અલગ અલગ યોજનાઓ તહેત એ લોકો બહુ મોટી રકમ પ્રાપ્ત કરી શકે છે. તો પેટેન્ટિંગ માટેની જે આપણે જે બેઝિક છે, પેટેન્ટિંગ માટે પણ અમે લોકો એ લોકોને પૈસા આપી રહ્યા છે. તો તમને આત્મનિર્ભર થવું હોય, તમારી પાસે વિચાર છે અને એના માટે સૌથી
મેઇન જરૂરી છે પૈસા, તો એ પૈસા સરકારની મદદથી અમે તમને આપી રહ્યા છે. અને પ્રથમ સેલ્ફ ફાઇનાન્સ છે એસજીજે, જે કચ્છમાં આ પ્રકારનું ફંડિંગ કરી શકે છે. સાહેબ, ખાસ કરીને આપણે વાત કરીએ તો અગ્નિવીર આઉટરીચ કેમ્પ ભારતીય સેના સાથે મળીને ઇનોવેશનનું રેકોર્ડ અહીંયા થયું. ફૂડ ફેસ્ટિવલ, ગણપતિ ઉત્સવ અને અગણિત કાર્યક્રમો આપ આટલી ઓછી ફીમાં અહીંયા કરી રહ્યા છો, તો આ વિશે પણ આપ જણાવશો. પરેશભાઈ, આ બહુ સારું સવાલ છે, કારણ કે આજની તારીખમાં ફીસ એક બહુ મોટી સમસ્યા છે. તો ફીસની અંદર બહુ ઓછી ફીસ છે ફોર શ્યોર, કારણ કે બીબીએ બીસીએ જ્યાં લાખોમાં થાય છે, તો અત્યારે પણ અમારું ફીસ જે છે એ બહુ જ મિનિમમ આપણે કહીએ કે આજની તારીખમાં જ્યારે નર્સરીની ફીસ 60-70 હજાર પહોંચી ગઈ છે, 50,000થી લઈને 70,000, ત્યારે કોલેજની અંદર ફીસ બહુ જ ન્યૂનતમ ફીસ ઉપર છે. પણ અમે જે અત્યારે એફઆરસી નું નિયમ તહેત કચ્છ યુનિવર્સિટીએ ડિમાન્ડ કર્યો હતો, એ પ્રમાણે અમે એ લોકોને મૂકી દીધું છે. તો મારા ખ્યાલથી અત્યારે જે ફીસ છે એના ડાયરેક્ટ લગભગ સુધી ડબલ પણ થઈ શકે એવી સંભાવના છે. તો વિદ્યાર્થીઓને જે અમે લોકો જે પ્રોગ્રામ કરી રહ્યા છીએ, જેમ કે અગ્નિવીર આઉટરીચ અમે લોકો કર્યા આર્મી સાથે મળીને, જેમાં આર્મીના જે પણ રિક્રુટમેન્ટ ઓફિસ છે, જે એના કમાન્ડિંગ ઓફિસર અને એની આખી ટીમ અહીંયા આવી હતી. પછી ગણેશોત્સવ છે, ફ્યુઝન છે, ફૂડ ફેસ્ટ છે, એવા બધા પ્રોગ્રામ્સ જે અમે લોકો કરી રહ્યા છે, કારણ કે નેચરલ વસ્તુ છે કે ભણતરની સાથે સાથે પ્રોગ્રામ્સ પણ જરૂરી છે. તો વિદ્યાર્થીઓની મદદ લઈને સંસ્થા પોતાનું પણ નિવેશ કરી અને અમે લોકો આ પ્રોગ્રામ એટલા માટે કરી રહ્યા છે, જેનાથી વિદ્યાર્થીઓને 12 મહિનામાં કંઈક નવું શીખવા પણ મળે, એન્ટરટેનમેન્ટ થાય, એ લોકોનું જે બધું આપણે કહીએ કે સર્વાંગી વિકાસ થાય. તો એના માટે વિદ્યાર્થીઓનું અને અમારું સંસ્થાનું બંનેનું સાથ સહકાર લઈ અમે એવી રીતનું પ્રોગ્રામ ને બધું અરેન્જ કરી રહ્યા છે, કારણ કે એકદમ મિનિમમ ફીસમાં તો પછી કાંઈ પણ કરવું આજની તારીખમાં બહુ અશક્ય હોય છે. એટલે વિદ્યાર્થીઓનો પણ સપોર્ટ અમે લેતા હોઈએ છીએ. અને એવી જ રીતે મેનેજમેન્ટ પણ પોતાનું સહકાર બહુ સારી રીતે આપે છે. સ્વામી કૃષ્ણ જીવનદાસજીનું દરેક પ્રોગ્રામમાં આશીર્વાદ પણ હોય છે અને એમનો સપોર્ટ પણ હોય છે. એટલા માટે અમે એટલી મોટી મોટી પ્રોગ્રામ જેનાથી બાળકોનો વિકાસ થઈ જાય, જેમ કે અગ્નિવીર છે, પહેલી વાર થયું છે આઉટરીચ પ્રોગ્રામ, જેની અંદર આર્મીના પોતે જે લોકો રિક્રુટ કરે છે એ લોકો આવીને બધું સમજાવી ગયા છે. અને બહુ સારી વસ્તુ છે કે વિદ્યાર્થીઓ એનો આપણે એમ કહીએ કે વધુમાં વધુ ફાયદો ઉપાડી રહ્યા છે. તો વિદ્યાર્થી અને સંસ્થા બંનેનું સાથ મળીને આવો પ્રોગ્રામનું અમે આયોજન કરતા હોઈએ છીએ. સાહેબ, ખાસ કરીને જે એનસીસીની જે બંને વિંગ એ આપણી કોલેજમાં છે, કાર્યરત છે, અને અગ્નિવીરમાં એસજીજે કોલેજના વિદ્યાર્થીઓ આજે આગળ વધી રહ્યા છે, પસંદગી પામી રહ્યા છે, તે વિશે આપ જણાવશો. એનસીસીની બંને વિંગ એટલે આર્મી અને નેવલ એસજીજે કોલેજની અંદર કાર્યરત છે. અને અગ્નિવીરમાં જેમ આપે કીધું, તો અગ્નિવીરની અંદર નોર્મલી દર વર્ષે પ્રિન્સિપલ સાહેબ દર વર્ષે અમારું અહીંયાનું વિદ્યાર્થી સિલેક્ટ થાય છે. અને આ વર્ષે પણ અમારું વિદ્યાર્થી સિલેક્ટ થયા છે. તો અને એમાં અગ્નિવીરમાં એવું છે કે ભાઈ એનસીસી સી સર્ટિફિકેટ હોલ્ડર્સ હોય તો એ લોકોને કાંઈક એક્સ્ટ્રા 60,000નું એમાઉન્ટ પણ એ લોકોને ડાયરેક્ટ મળે છે એ સી સર્ટિફિકેટ હોલ્ડર હોય. તો એક એવી સંસ્થા જ્યાં એનસીસીની આર્મી અને નેવલ બંને વિંગ મોજૂદ છે. અને અમારા અહીંયાથી વિદ્યાર્થીઓ અત્યાર સુધી આરડીસીમાં, આઈએમએમાં ને બધી રીતે આગળ વધી શક્યા છે. એના માટેનું મારા ખ્યાલથી વધારે માહિતી અમારા એએનઓ જે પ્રિન્સિપલ સાહેબ છે એ એએનઓ પણ છે, તો એ વધારે સારી રીતે આપી શકશે. તો જેમ ડાયરેક્ટર સાહેબે કીધું કે આર્મીની અંદર, અગ્નિવીરની અંદર, તો અમે એનસીસીની અંદર છોકરાઓને એવી રીતના ટ્રેન કરીએ છીએ કે છોકરાઓ અગ્નિવીરની અંદર સિલેક્ટ પામી શકે, ઓફિસર રેન્ક જેમ કે એસએસબીની અંદર એ ઇન્ટરવ્યૂ પાસ આઉટ કરી શકે, એવા તમામ પ્રકારની અહીંયા ટ્રેનિંગ એ લોકોને અમે લોકો આપીએ છીએ. હાલની વાત કરું તો હમણાં જ રિસેન્ટલી રિઝલ્ટ આવેલું છે ફિઝિકલનું. તો એની અંદર અમારા એક બોય કેડેટ અને એક ગર્લ કેડેટ જે પાસ આઉટ થઈ ગયા છે અને આગળના ઇન્ટરવ્યૂ માટે એ લોકો જવાના છે. અને ગયા વર્ષની વાત કરું તો અમારા અહીંયાથી 2 કેડેટ એવા જે છે જે લોકો પાસ આઉટ થઈ ગયેલા છે અને હમણાં એ લોકો જે છે એ ટ્રેનિંગની અંદર એ લોકો મોજૂદ છે. તો દિવસે ને દિવસે અમે લોકો ઇન્ડિયન આર્મીની અંદર અમારું જેટલું કોશિશ બને છે એ બધી વસ્તુ અમે જોડવાનું અમે લોકો પ્રયત્ન કરીએ છીએ. દર્શક મિત્રો, આપણે ઘણા બધા ભાગ્યશાળી છીએ કે આપણાને માંડવી પંથકની અંદર આવું મોટું શિક્ષણનું મોટું ધામ મળ્યું છે. અને એનો આપણે મિનિમમ મેક્સિમમ જેટલો પણ શક્ય હોય એટલો લાભ લેવો જોઈએ.
હું આજે બધા આપણા જે ઇન્ટરવ્યૂ જોતા હશે દરેક વાલીઓને ન માત્ર આપણા માંડવીના દેશ વિદેશમાં જોતા હશે એમને હું કહીશ કે એકવાર અવશ્ય આ જે આપણી ગુરુકુળ જે છે કોડાઈ સ્વામિનારાયણ ગુરુકુળ કોડાઈ પુલ ઉપર માંડવી જતા જ આવે છે, તો આ સંકુલની આપ મુલાકાત લ્યો. અહીંયા નાના બાળકોને પણ અભ્યાસ મળે છે, કોલેજના વિદ્યાર્થીઓ પણ અહીંયા ભણી ગણીને આગળ વધી રહ્યા છે. અહીંયાના આપણે સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી મહંત સ્વામી શ્રી કૃષ્ણજીવન દાસજી મહારાજ તેમજ અહીંયાના જે પિલાઈ સાહેબ છે, આપણા જે અંસારી સાહેબ છે અને આખો સ્ટાફ 24 કલાક હું જોતો હું છું, મહેનત કરતા હોય છે. ત્યારે આપણે પણ અહીંયા મુલાકાત લેવી જોઈએ. આપણો બાળક આજે કેટલો બધો ભણી ગણી અને આગળ વધી રહ્યો છે, આપણાને ગૌરવ થાય. અને મિત્રો આજે આપણે જોઈ રહ્યા છીએ મોટા મોટા શહેરોની અંદર જે લાખો રૂપિયાની જે ફી હોય એ અહીંયા આપણે હજારો રૂપિયામાં એને આપણે શિક્ષણ જ્યારે મળતું હોય તો આપણે ગૌરવ લેવો જોઈએ અને એનું મહત્ત્વ પણ આપણે સૌએ સમજવું પડશે કે આજે આપણો બાળક ઓછી ફીમાં ઊંચું શિક્ષણ મેળવી રહ્યું છે. તો આપણે આ ખરેખર જેટલો બને એટલો આપણો બાળક ભણી ગણી અને આગળ વધે એ માટે અહીંયા આપણે એને મોકલવો જોઈએ અભ્યાસ માટે. તો આપણે આજે આપણે જોઈ રહ્યા છીએ કે પશ્ચિમી સંસ્કૃતિ એનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે આપણે ગૌરવ લેવું જોઈએ કે આપણે જે ભારતીય પરંપરા મુજબ અહીંયા જે આપણાને શિક્ષણ મળી રહ્યું છે. અને સાહેબ અત્યારે આપણા કેટલા વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે આપણા દર્શક મિત્રોને પણ જણાવશો. આજે ઘણા બધા સંકુલ શાળાઓ જે છે એ બંધ થવાના આરે છે, તો આપણે ગૌરવ લઈ શકીએ કે આજે અહીંયા આટલા બધા વિદ્યાર્થીઓને વાલીઓને ખ્યાલ આવે કેટલા. જી, તો અહીંયા અમારું 1 to 12 ગુજરાતી મીડિયમ છે, ઇંગ્લિશ મીડિયમ છે અને કોલેજ છે. તો ફક્ત કોલેજની વાત કરીએ તો અરાઉન્ડ 600 વિદ્યાર્થીઓ કોલેજની અંદર પોતાનું શિક્ષણ મેળવી રહ્યા છે. એવી જ રીતે સ્કૂલમાં ને બધું મળીને લગભગ કાંઈ નહીં તો અરાઉન્ડ 1800-2000 જેટલા વિદ્યાર્થીઓ અહીંયાથી શિક્ષણ મેળવી રહ્યા છે હાલ. મોટી ગૌરવની વાત કહેવાય. આજે આપણે જોઈએ કે આપણે ઘરની અંદર આપણે 1-2 બાળકોને સંભાળવું મુશ્કેલ બને, ત્યારે આજે 1800થી 2000 વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે. આપણે ગૌરવ લઈ શકીએ. સાહેબ તમને અભિનંદન છે આખી તમારી ટીમને. મને સમાચાર મળ્યા કે આ સંકુલ જે છે શિક્ષણનું આજે મોટું શિક્ષણનું કાર્ય કરી રહ્યા છે, મહંત સ્વામી છે, આપણા સ્ટાફ છે, ત્યારે મને એમ થયો ચોક્કસ આ જે આટલું મોટું જ્ઞાન આપે છે, આજે આપણા બાળકો ભણી ગણીને આગળ વધી રહ્યા છે, ત્યારે મને એવું થયું અવશ્ય મુલાકાત કરવી જોઈએ. તો અંતિમ દોર તરફ જઈ રહ્યા છીએ સાહેબ, તો આપણા વાલીઓને આપણા જે અભ્યાસ કરતા બાળકો છે એમને શું અપીલ કરતો? વાલીઓને હું એટલું અપીલ કરવા માંગીશ કે આપણો વિદ્યાર્થી, આપણો બાળક જે છે એ કઈ રીતનું વિકાસ કરે છે એનું ઉપર નજર રાખવું બહુ જરૂરી છે. કારણ કે આજે યુવાન જે આપણે કહીએ એ ધન હોય છે. તો પહેલી વસ્તુ છે કે એ બગડવું ન જોઈએ અને કોઈ પણ પ્રકારના પ્રલોભનમાં કે ક્યાંય આવવું ન જોઈએ. અને જે વિદ્યાર્થી છે એને હું એટલો જ સલાહ આપવા માંગીશ કે જ્યારે લાખો રૂપિયાની ફીસમાં જે તમને નથી મળી રહ્યું એ તમને બહુ જ ઓછી દરે અહીંયા કચ્છની અંદર ઓમ જોવા જઈએ તો છેવાડાને એક ગામની અંદર તમને મળી રહ્યો છે. તો જે આપણે કહીએ છીએ કે કદર કરવી, તો એની વેલ્યુ કરવું આપણે બહુ જરૂર છે. કારણ કે શિક્ષણનું જ્યાં સુધી તમે એને સ્વીકાર, આપણે કહીએ શિક્ષા લેવા માટે આપણે સર નમાવવું પડે, તો જ્યાં સુધી તમે એને ગૌરવપૂર્ણ રીતે એને શિક્ષણને અનુગ્રહ એનું નહીં કરો તો ત્યાં સુધી તમે શિક્ષિત ના કહેવાય. તો સૌથી પહેલી વસ્તુ તો એ છે વિદ્યાર્થીઓને કે વિદ્યાર્થીઓને જે મળે છે એ કેટલી હદે મળે છે અને કેટલું બધું એ લોકોના જે પ્રોફેસર્સ છે, જે ટીચર્સ છે, જે એની પાછળ મહેનત કરી રહ્યા છે. જ્યારે આપણે આજે ઘણી જગ્યાએ સાંભળ્યા રહે છે કે કોઈ ભણાવતું નથી, ઘણી જગ્યાએ આપણે ન્યૂઝમાં જોઈએ છીએ કે ભણાવતા નથી, કોઈ હોતા નથી, આવતા નથી. ત્યારે આપણે બધી વસ્તુ તો કરી જ રહ્યા છીએ, પણ સાથે સાથે તમારું સર્વાંગી વિકાસ માટે અલગ અલગ, જેમ કે અત્યારે અમે લોકો ક્લબનું રચના કરી જેની અમને કોઈ જરૂર નથી, પણ જરૂર અમને એટલા માટે લાગે છે કે જ્યારે વિદ્યાર્થી અહીંયા પગ મૂકે તો એ ભલે ને ખાલી સ્લેટ હોય, પણ જ્યારે જાય ત્યારે એ ભરેલી સ્લેટ હોવી જોઈએ. પણ એના માટે વિદ્યાર્થીને પણ એટલું જ અમને સહકાર જોઈએ અને સાથે સાથે પેરેન્ટ્સનું પણ એટલું સહકાર જોઈએ. કારણ કે જે પેરેન્ટ્સ વિદ્યાર્થીઓનું ધ્યાન ન રાખે અને માની લ્યો કે વિદ્યાર્થીઓ ગલત સંગતમાં થઈ જાય તો એ આપણા માટે એક બહુ મોટું હાનિ થઈ શકે. તો આ બંને મળી
ને એ અમારું એસેટ છે, કારણ કે વિદ્યાર્થી છે તો જ આ વિદ્યાનું ધામ છે. તો વિદ્યાર્થી આ વિદ્યાનું ધામમાંથી હું એમ કહું બોરી ભરીને વિદ્યા લઈ જાય એવું પ્રયાસો કરવો જોઈએ. થેન્ક યુ સો મચ. સાહેબ, અત્યારે જે 1500 થી 1800 વિદ્યાર્થીઓ છે એ કચ્છ ખાલી માંડવીના નહીં હોય, કચ્છમાંથી કે ક્યાંથી આવે છે? જેમ કે આજે પણ મને સમાચારો મળ્યા કે અમારી પાસે જે વિદ્યાર્થીઓ છે બહારના તો છે જ, જેમ કે અત્યારે સામખિયાળીથી પણ વિદ્યાર્થીઓ એડમિશન માટે આવ્યા, પણ અમારી પાસે લિમિટેડ સીટ્સ પણ છે. તો એ અમારી પણ એક જરાક વિડંબના છે કે બહુ વધારે અમે સીટો નથી રાખી શકતા, તો લિમિટેડ સીટ્સ પણ છે. અને અમે કોશિશ એવું કરશું કે બધા વિદ્યાર્થીઓને એ લોકોના જે જ્ઞાન છે એ અમે એ લોકોને આપી શકીએ. સાથે સાથે ફેસિલિટીઝ જેમ કે SSIP જે ક્યાંય નથી, જેની અંદર 2.5 લાખ સુધીનું ફંડિંગ મળેલું છે. તો જે વિદ્યાર્થીઓ જેમ કે BBA છે, તો BBA શું છે? બિઝનેસ છે. તો બિઝનેસ માટે તમારી પાસે મગજ હોય પણ સાથે સાથે ફંડની પણ જરૂર હોય, તો એવી સંસ્થા જે તમને ફંડ પણ આપે. તો એ બહુ મોટી વસ્તુ છે કે કચ્છનું એકમાત્ર SSIP ગ્રાન્ટી SG જે છે. તો વિદ્યાર્થી બારેથી જ્યારે અહીંયા આવે છે, જેમ કે અમારી પાસે AI ક્લબ્સ ને બધું અત્યારે લોન્ચ થયું છે, તો ઘણું બધું શીખીને જઈ શકે. હવે આપણે કહીએ કે એ વિદ્યાર્થી ઉપર પણ છે કે અહીંયાથી કેટલું શીખે છે. તો અમે તો પૂરું પ્રયાસ કરશું કે એ અહીંયાથી આખો એવી રીતે શીખીને જાય કે જીવન એનું ઉપયોગી સાબિત થાય. થેન્ક યુ. તો દર્શક મિત્રો, હું તમને એમ નથી કહેતો કે તમારા બાળકને અહીંયા જ મોકલો. તમે તમારી જ્યાં પસંદગી હોય અહીંયા મોકલી શકો છો, પણ એકવાર અવશ્ય આ જે આપણું કોડાઈ સ્વામિનારાયણ ગુરુકુળ, આ જે સંકુલ છે અહીંયાની આપ અવશ્ય મુલાકાત કરશો. તમને ખ્યાલ આવશે કે આપણી સંસ્કૃતિ શું છે, આપણો બાળક કેવી રીતે ભણી ગણી આગળ વધી રહ્યો છે. આજે દર્શક મિત્રો, હજારો વિદ્યાર્થીઓ અહીંયાથી ભણી ગણી કોઈક એન્જિનિયર છે, કોઈક ડૉક્ટર છે, કોઈક વકીલ છે, કોઈક શિક્ષક છે, એ બધા આજે આપણા દેશમાં છે તે પોતાની સેવા આપી રહ્યા છે. તો આપ પણ આ જે આપણું શિક્ષણનું જે ધામ છે એની મુલાકાત લેજો. હું પરેશ જોશી, કચ્છ ભૂમિ ન્યૂઝ, કોડાઈ સ્વામિનારાયણ ગુરુકુળ, માંડવી, કચ્છ.